મારે સ્ટોર રૂમમાં આમ તો સ્ટોર રૂમ મારો ખુલ્લો છે આ શરૂઆતના જેની બ્લોગ અને અત્યારે હું ગોતું છું મારા સંપલ મારો કૂતરો મારા સંપલ ઉપાડી ગયો છે હાય ફાઇનલી પોગી આવ્યા આપણે માતાજીએ અને અત્યારે રોતું નથી રાજીરી અને મારી જેમ મફતનું બુચ મારતા રહીએ બરોબર આ તો આપણું રહેવાનું જ છે બરોબર કાંઈ ગાડી નહીં આંખવાની ઓળખે ને મને એ તો નાની મોટી મારે હોય આમાં હું માથા કોઈ હાલતી હોય મારે ધીંગાણા સાલું જોઈને મજા આવે તો કમેન્ટ ઠોકી દેવાની તમારે જેવા બ્લોગ જોવા હોય જેવી કોમેડી જોવી હોય તો આપણે એ રીતના ચાલુ કરી દેવું આ તો ભાઈ રામ રામ ને જય નથરાજ બધા મજામાં હોય હસતા ખેલતા આવ્યો અને રાજી હોય ને બસ આવી રીતના રાજી રહ્યો હસતા ખેલતા રહ્યો અને મોજ મજા માર્યો અને સાથે સાથે જરૂરિયાતમંદોની મદદ કરતા રહ્યો અને અબોલ જીવોની પણ મદદ કરતા રહ્યો કારણ કે વારી ખેરે હું તમને કહું છું કે નાની એવી જિંદગી છે કંઈ ભડાકો થઈ જાય તો ફાઇનલી આપણી સવાર થઈ ગઈ ને આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા કારણ કે આપણે આજે જવાનું છે માતાજીએ પેગે લાગવા કારણ કે આજે મન થઈ ગયું એટલે મેં કીધું આટો મારી આવીએ અને આપણે પેગે લાગી આવીએ માતાજીએ અને અત્યારે હું શું મારે સ્ટોર રૂમમાં આમ તો સ્ટોર રૂમ મારો ખુલ્લો છે આ શરૂઆતના જેને બ્લોગ જોયા એને જોયા હશે આપણા બે સ્ટોર રૂમ છે અને હજુ ઓલી બાજુ પર એક છે અને માતાજીને દયા છે ખૂબ સારા આપણે ડેલા અને ઢારિયાને થઈ ગયા છે દયા માતાજીની એટલે એવું બધું છે અને અત્યારે હું ગોતું છું મારા સંપલ મારો કૂતરો મારા સંપલ ઉપાડી ગયો છે અને નવા સંપલ લઈ આવું ને તો ભમરાઈને ઉપાડીને ક્યાં નાખી આવે ખબર નહીં હું કરતો હોય સંપલને ઉપાડીને દાટી દે 800 રૂપિયાના નવા સંપલ લઈ આવ્યો હું હજી 2 દી થયા તો આજે ઉપાડી ગયો અત્યારે ગોતું હું કે ઘરે પૈકી ક્યાં જાઉં એટલે એવું બધું છે ને અત્યારે ગોતા બાજુ ભટકતો હતો તો મેં કીધું ચાલો હવે આપણે વાતચીત ચાલુ કરી દઈએ ને બધાને મોજ મજા કરાવવાનું ચાલુ કરી દઈએ અને આપણે ધબધબાટી બોલાવતા રહીએ અને આપણે કાયદેસર મફતની મોજ બોલાવતા રહીએ અને મફતની મોજ હોય ક્યાંય ના ઘટે જિંદગી ના ઘટે અને બીજું કાંઈ ઘટે જ નહીં આપણે એટલે ફાઇનલી આપણે જવાનું છે માતાજીએ તો માતાજીએ તમને હું પણ દર્શન કરું તમને પણ દર્શન કરાવું અને આપણે જવાનું છે દૂધ ને એવું માતાજીને ચડાવવા કારણ કે આપણી જે ભેંસો છે એ બહુ સારું દૂધ દે છે અને સારા ફેટ આવે છે અને સારો પગાર આવે છે એટલે માતાજીની દયા એટલે માતાજી આપણે પૈકી લાગતા આવીએ અને હજી એને એમ કહેતા આવીએ માતાજીને કે હજી 2-4 લીટર વધી જાય તો તમારી દયા એટલે એવું બધું કરવા જવાનું છે તો ફાઇનલી પછી ધીરે ધીરે આપણે નીકળીએ લાંબી ટૂંકી નથી કરવી હવે અને બીજું બધું ગયું તેલ લેવાનું મોજ મજા કરતું રહે જિંદગી જીવતું રહે ચાલો નીકળીએ ધીરે ધીરે તો ચલિए शुरू करते हैं હાય ફાઇનલી પોગી આવ્યા આપણે માતાજીએ અને અત્યારે આપણે બારોબાર ગેટે ઊભા છે અને હવે અંદર જઈએ માતાજીના દર્શન કરીએ બગીચો અને ઝાડવાને એકદમ છે તો હવે આપણે પહોંચી આવ્યા તો જઈએ લઈને બરાબર પૈકી લાગી લઈએ અને તમને દર્શન કરાવું હું દર્શન કરી લઉં બરાબર લઈ લો બગીચો આપણે આગળ નિરાતે જોઈએ ઠંડુ વાતાવરણ એકદમ દર્શન કરીએ માતાજીના અને આશીર્વાદ લઈ લઈએ માતાજી કે લગ્ન થઈ જાય હગાઈ થઈ જાય રોતો નથી ખુશ છું હું રાજીશું તમને બધા એમ થાય કે રોવે છે હું રોતો નથી એ તો હરખના આંસુ છે નથી રોતો એટલે એવું બધું છે તો પૈકી લાગી લઈએ આપણે અને દર્શન કરી લઈએ પછી આગળની કંઈ વાતું સીતું આપણે મફતની મોજબોજ કરવી હોય તો પછી કરીએ અને વાતું સીતું કરીએ બરાબર પહેલાં આપણે પૈકી લાગી લઈએ આ મંદિર છે તમને હમણાં દર્શન કરાવું માતાજીના અને પછી હું કરું બરાબર તો ભાઈ ફાઇનલી આપણે તો દર્શન કરી લીધા અને માતાજીએ પૈકી લાગી લીધું અને જે ભોગ ચડાવવાનો હતો તે પણ ચડાવી લીધો અને હવે તમને દર્શન કરાવું તમને મંદિર બતાવું તમે પણ દર્શન કરી લ્યો મંદિર જોઈ લ્યો અને માતાજીના દર્શન પણ એકદમ આરામથી કરી લ્યો બરાબર ચાલો તો આપણે મંદિર જોઈએ હવે ये बड़ी अच्छी बात कही आप
તમે પણ દર્શન કરી લીધા માતાજીના મંદિરના, અને બધાને માતાજી સુખી રાખે, હસતા ખેલતા રાખે અને રાજી રાખે. તમારા બધા તરફથી હું તમારા બધાની પ્રાર્થના કરી લઉં છું. બધા હસતા ખેલતા રહીએ, બધા પરિવારમાં તંદુરસ્ત રહીએ અને મોજ મજા કરતા રહીએ અને રાજી રહીએ અને મારી જેમ મફતનું બુચ મારતા રહીએ. બરાબર, આ તો આપણું રહેવાનું જ છે. બરાબર, કાયદેસર. એટલે હવે દર્શન કરી લીધા ને હવે અહીંથી હવે ડાયરેક્ટ નીકળવાનું છે ઘરે. એટલે વચમાં કંઈ કામ હશે તો અપડેટ આપી, બાકી અહીંથી સીધું આપણે જવાનું છે ઘરે. તો ચાલો ફટાફટ નીકળીએ. તો ભાઈ ફરી પાછા આપણે નીકળી ગયા. થોડુંક આપણે સેટિંગ કરવા જઈએ છીએ. આપણે કટબટ મરવી આવીએ અને હે ને આટો બાટો મારી આવીએ અને આપણે માતાજીથી આવી અને સીધા ઘરે આપણે હોઈ ગયા હતા. અને કામ કાંઈ છે નહીં એટલે થોડુંક આરામ વધારે થઈ ગયો. આપણે થોડાક મોડા ઉઠ્યા અને થોડુંક મોડું થઈ ગયું, કારણ કે આપણે સવારે વહેલા ઉઠતા હોય. સવારે તમને ખબર 4-5 વાગે આપણે ઉઠી જ ગયા હોય, એટલે પછી બપોરે થોડું આરામ થોડોક કરી લઈએ. અને હમણાં કંઈ કામ છે નહીં એટલે આપણે ઉઠતા. અત્યારે આપણે જઈએ છીએ થોડાક આગળ, કારણ કે આ બધું સેટિંગ કરાવતા હોઈએ. અને આપણે 4 લાઈન રસ્તા ઉપર ઊભા છે. આપણે આપણા જોઈ લો તમે 4 લાઈન રસ્તો. તમે આમાં 110 આરામથી વહી જાવ ને તમે આમાં એક ખડકો તમને જરાક ન લાગે. હા મોટા ધ્યાન રાખ ને મોરે મોરો કંઈક મને દે હાયા. મારે પાસે ધીંગાવડું કરવું પડે હોય, તને ખબર છે ને. મારા ઉતરો સીધી આંકવાની ગાડી. હા ખબર હોય કે ભાઈ અંદર બેઠા હોય એટલે આમ ખોટી આમ આડી રીતને ગાડી નહીં આંકવાની. ઓળખે ને મને, એ તો નાની મોટી મારે હોય. આમાં હું માથા કોઈ હાલતી હોય. મારે ધીંગાણા ચાલુ જોઈએ. બહાર નીકળું ને એટલે એકાદ 2 ધીંગાણા થઈ જ જાય મારે, એટલે કરવા જ પડે. શું કરું, આમાં લોહીમાં જ છે મારા ધીંગાણા. એટલે એવું બધું છે. હાલો હવે ખોટકી બહુ થઈ ગઈ ને હવે આપણે નીકળીએ ધીરે ધીરે, કારણ કે આપણે જવું સેટિંગ કરાવવા કટ કરાવવા. ભાઈ ઓલો ભાઈ ભાગી જાય તો પાછું વરે ટેન્શનવાળી વાત થાય. એટલે આપણે નીકળી જઈએ. હાલો ધીરે ધીરે ગાડી ચાલુ કરીએ. અને ગાડી મારા જેવી છે તે ધીરે ધીરે પડી જાય, વાંધો નથી આવતો. તો ભાઈ આપણે સેટિંગ કરાવી લીધું અને હવે થોડા ખોટી થયા છે, થોડુંક કામ છે એટલે. અને સાંજ પણ પડી ગઈ છે અને હવે ઘરે પણ આપણે વહેલું નીકળવું છે. પણ એક ભાઈ આવે છે, આપણે થોડુંક કામ છે તો પતાવી લઈએ અને પછી ધીરે ધીરે નીકળીએ. તો એવું બધું છે અને હાલ્યા રાખે જિંદગી છે. કંઈક સુખ ને દુઃખ ને એવા રાખે, કંઈ ટેન્શન લેવાનું ના હોય. કંઈક મંદું હોય, કંઈક તેજી હોય, કંઈક મફતની મોજ હોય, કંઈક ઘરના નાખવા પડે, એવું બધું હાલતું હોય. એટલે આપણે તો આવું છે ભાઈ, જો મફતનું મળે ને ત્યાં સુધી મોજ કરી લઈએ અને બાકી કંઈક ઘરનું નાખવું પડે તો પછી પાછા વળી જઈએ. એટલે એવું બધું હેલા રાખે. ચાલો આપણી તો ખોટીઓ હેલા રાખીએ. હવે પાછા મળીએ. અમને દીના ક્યાં દુકાળ છે, કાંઈ મેં મોજ કરતા રહેવું. અને હવે તો આપણે ડેઈલી બ્લોગ આવશે. તમારે કંઈ ઉપાધિ જેવું છે નહીં. તમારે પણ મોજ જ કરવાની છે. બ્લોગ જોઈએ અને મજા આવે તો કમેન્ટ ઠોકી દેવાની. તમારે જેવા બ્લોગ જોવા હોય, જેવી કોમેડી જોવી હોય તો આપણે એ રીતના ચાલુ કરી દેવું. બાકી આપણે બધાને મોજ જ કરાવવાની છે અને ભગવાને દીધું હોય તો ખાઈ પીને મોજ કરવાનું. બીજું હું ભેગું બાંધીને લઈ જવાનું છે. તો મળીએ કાલે. ખોટીઓ બહુ કરી લીધી. બસ હસતા ખેલતા રહ્યો, રાજી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો.